चलो बेटा धोरण 12 चैप्टर 11 लेक्चर नंबर 24 से तमारो स्वाध्यायનો કંઈક 11.12મો દાખલો છે। સ્વાધ્યાયનો 11.12મો દાખલો છે। હવે જોજો, તમે એમ કીધું છે 56 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે 56 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? આમ બે પ્લેટ છે, આ પ્લસ પ્લેટ છે, આ માઇનસ પ્લેટ છે, બે પ્લેટ છે, આ પ્લસ પ્લેટ છે, આ માઇનસ પ્લેટ છે, બંને વચ્ચે 56 વોલ્ટ, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 56 વોલ્ટ છે। બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 56 વોલ્ટ છે। હવે એમ કીધું છે આ તફાવતના હેઠળ પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે, હવે અહીંયા ઇલેક્ટ્રોન મૂકો, ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરીને સામે ધન પ્લેટ તરફ જાય। કઈ ગતિ કરીને બેટા? પ્રવેગી। અહીંયા તમે શું મૂકો બેટા? ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરીને સામે ધન પ્લેટ તરફ જાય। કઈ ગતિ કરીને? પ્રવેગી ગતિ કરીને। એના વેગમાં વધારો થાય। ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો લઈ લઈએ? ક્યુ। અને આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? વી। તો થતું કાર્ય, ધ્યાન આપો, થતું કાર્યને આપણે શું કહીએ? થતું કાર્ય ડબલ્યુ। થતું કાર્ય શું થશે? ડબલ્યુ। તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે? ક્યુવી। આ થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી। વી વિદ્યુત સ્થિતિમાનને કારણે ક્યુ વિદ્યુત ભાર પર કાર્ય થશે, એના કારણે વી વિદ્યુત સ્થિતિમાનને કારણે આ વિદ્યુત ભાર છે, એના પર ક્યુ વિદ્યુત ભાર પર કાર્ય થાય તો થતું કાર્ય ડબલ્યુ બરાબર શું થાય? ક્યુવી। થતું કાર્ય ડબલ્યુ બરાબર ક્યુવી, જે ઇલેક્ટ્રોનને કયા સ્વરૂપે બેટા? ગતિ ઉર્જા, ગતિ ઉર્જા સ્વરૂપે શું થાય બેટા? મળે। કયા સ્વરૂપે મળે? ગતિ ઉર્જા। હવે આપણો વારો કયા સ્વરૂપે મળે? ગતિ ઉર્જા। કયા સ્વરૂપે મળે દીકરા? ગતિ ઉર્જા સ્વરૂપે મળે, બરાબર। થોડાક આગળ વધતા જઈએ, ગતિ ઉર્જા સ્વરૂપે મળે, બરાબર। તેનો મતલબ શું થયો? ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ ક્યુવી। ક્યુ એટલે આપણને ખબર છે કેટલા આવે બેટા? ક્યુ છે ઇલેક્ટ્રોનનો, ઈ જ રાખો, અને આ વી છે 56 વોલ્ટ, એટલે ટૂંકમાં 56 ઈવી જેટલું થાય ગતિ ઉર્જા। તમારી ગતિ ઉર્જા એવી 56 ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ, ગતિ ઉર્જા એવી 56 ઈવી। ગતિ ઉર્જા કેટલી એવી? 56। એટલે અહીંયા છે આપણે આગળ જે વાત કરી રહ્યા જો આ ધન ને ઋણ પ્લેટ છે, બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, એટલે આ ઇલેક્ટ્રોન છે। તો ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત કણ છે ધન પ્લેટ તરફ શું થાય? આકર્ષાય। ધન પ્લેટ તરફ આકર્ષાય એટલે કઈ ગતિ કરે? પ્રવેગી ગતિ કરે। તો આ પ્રવેગી ગતિ દરમિયાન થતું કાર્ય, કારણ કે પ્રવેગી ગતિ ક્યારે થાય? જ્યારે એના પર બળ લાગે ને કોઈ કાર્ય થતું હોય, બરાબર। તો બળ, થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થયું બેટા? ક્યુવી। ક્યુવી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ। જે કાર્ય થયું એ ઇલેક્ટ્રોનને કયા સ્વરૂપે મળે? ગતિ ઉર્જા સ્વરૂપે। એટલે કે બરાબર શું થઈ ગયું બેટા? ક્યુવી। તો ઈ કેટલા થઈ ગયા? 56 વોલ્ટ, અને કે બરાબર થયા 56, આ ક્યુનો ઈ એટલે ઈ, વોલ્ટનો વોલ્ટ, 56 ઈવી જેટલી એની ઉર્જા થઈ। અને જો જૂલમાં ફેરવવું હોય, જો તમે એને જૂલમાં ફેરવવા માંગતા હોય, જો ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફર ઇન્ટુ જૂલ, જૂલમાં ફેરવવા માંગતા હોય તો કંઈ કરવાનું નહીં। કેટલા થાય બેટાને જૂલમાં ફેરવવું હોય તો? 56 ગુણ્યા ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ, આટલા જૂલ થાય। આ તમારી આવી ગઈ ગતિ ઉર્જા કે। કઈ ઉર્જા કે આવી ગઈ? ગતિ ઉર્જા। શું થઈ ગયા? કે। આમાં કોઈ વસ્તુ અઘરું નથી, ખબર પડી પહેલાં? આ ગતિ ઉર્જા મળી। તમને બે વસ્તુ શોધવાનું કીધું છે। તમને એમ કીધું છે કે બે વસ્તુ શોધો, એક ઇલેક્ટ્રોનનું વેગમાન, અને બીજું તમને બે વસ્તુ શોધવાની કીધી છે। એક કીધું છે પહેલા એ ઇલેક્ટ્રોનનું વેગમાન, પહેલી વસ્તુ કીધું છે ઇલેક્ટ્રોનનું વેગમાન। તો વેગમાન એટલે આપણે પાસે ગતિ ઉર્જા કે આવી ગઈ, તો આ સૂત્ર દર વખતે કે લખવાનું યાદ રહેવું જોઈએ, કે ઇઝ ઇક્વલ ટુ
पी स्क्वेर बाय ट्वाइस एम। ક્યાંથી લેવાય એવો સવાલ નહીં પૂછતા. કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર. એમ વડે ગુણો ને એમ વડે ભાગો એટલે ઉપર થશે mv હોલ સ્ક્વેર બાય એમ. પણ mv એટલે વેગમાન. પી પાછું યાદ કરાવો. ચલો અહીંયા ધ્યાન, પ્રકાશ નડે સારો પડછાડો પડે. ચલો કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર આવ્યું. 1/2 નો 1/2 mv આખાનો વર્ગ. એમ વડે ઉપર ગુણી નાખ્યું, છેદમાં એમ વડે ભાગી નાખો તો આ mv એ તો વેગમાન p થઈ ગયું. તો પી સ્ક્વેર બાય ટ્વાઇસ એમ આવી ગયો. શું આવી ગયું બેટા? પી સ્ક્વેર બાય ટ્વાઇસ એમ. રૂમાલ લાવ્યો નથી તો આ તમારું સૂત્ર આવ્યું કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય ટ્વાઇસ એમ. પણ આપણે તો શું શોધવાનું છે એનું? આપણે તેનું શું શોધવાનું છે બેટા? વેગમાન. તો વેગમાન શોધવું હોય તો વેગમાનનું સૂત્ર શું આવશે? પી ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર છે 2mk. ધેરફોર બરાબર પી સ્ક્વેર ઇઝ ઇક્વલ વર્ગમૂળ લઈ લો તો પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2mk. અંડર રૂટ 2 એમ ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવે? એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 - 31 બરાબર. કે એટલે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા આપણે હમણાં બાજુમાં જ લખી 56 EV. 56 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 આવી ગઈ. 19 ને 31 ને આ બધી કિંમત તમે મૂકો, નાનું વર્ગમૂળ કાઢો તો છેલ્લે જવાબ આવે છે. ડાયરેક્ટ લખી નાખું છું બેટા, એટલો ટાઈમ હું તમારો બચાવું છું, તમારે જાતે કરવાનો. છેલ્લે જવાબ આવે છે આ બધી કિંમત મૂકું તો છેલ્લે જવાબ આવે 40.38 ગુણ્યા 10 - 25 ઘાત તો જોઈ લો. 39 અને આ 9 એટલે 40 ને 50 થાય એટલે 25 ઘાત તો થઈ ગઈ. વર્ગમૂળ કાઢો એટલે -50 થાય તો વર્ગમૂળ કાઢો એટલે 25 ઘાત. અને આનો ગુણાકાર કરી નાખવાનો, વર્ગમૂળ દબાઈ દેવાનું. આટલો છે એટલે વ્યવસ્થિત લખો 4.038 ગુણ્યા 40 નો 4 કર્યો, કિંમત ઘટાડી તો ઘાત વધારવાની, વધારો 10 ની 24 1 વધે તો 25 1 વધે 10 ની 24 ઘાત. આ એનું શું આવી ગયું? વેગમાન. વેગમાનનું એકમ શું આવે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ તમારું વેગમાન શું આવી ગયું બેટા? પી. આ તમારું વેગમાન કયું આવી ગયું? પી. આમાં ભૂલ ન થવી જોઈએ. ઇલેક્ટ્રોનનું વેગમાન. હજી ત્રીજી વસ્તુ પણ શોધવાની કીધી છે આપણને. ત્રીજી વસ્તુ ઇલેક્ટ્રોનના વેગમાન પછી કીધું છે ડી બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈ બી. શું કીધું છે? દ બ્રોગલી તરંગ લંબાઈ. તરંગ લંબાઈનું સૂત્ર યાદ આવવું જોઈએ. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. લેમ્બડા 6.625, સોરી આમાં 25 નથી, આ વખતે 3 છે. 3 ગુણ્યા 10 - 34 ઘાત છેદમાં પી. આપણે અહીંયા શોધ્યું 4.038 ગુણ્યા 10 - 24 ઘાત. બરાબર. કિંમત મૂકો તો છેલ્લે કંઈક જવાબ જવાબ કેલ્સી નથી મારી પાસે એટલે ડાયરેક્ટ જોઈને લખી નાખું. 1.64 ગુણ્યા 10 - 10 ઘાત મીટર. 10 ઘાત મીટરને એંગસ્ટ્રોમ કહેવાય તો 1.64 આની જગ્યાએ તમે લખી શકો એંગસ્ટ્રોમ. ખબર બેટા? આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો 12મો દાખલો 11.12. ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરે છે એટલે થતું કાર્ય એ શેને મળે? ગતિ ઉર્જા સ્વરૂપે. W ઇઝ ઇક્વલ ટુ QV. તો W બરાબર QV મૂક્યું. E ના E જ રાખ્યા 56 EV એને ફેરવી નાખ્યા. તો 1.6 ગુણ્યા 10 - 19 ઘાત. વેગમાનનું સૂત્ર દર વખતે હું હવે આ યાદ નહીં કરીશ, ડાયરેક્ટ યાદ જ હોવું જોઈએ. K ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય ટ્વાઇસ એમ. તો પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ mk. તો પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2mk. કિંમત મૂકી એટલે પી મળી ગયો. અને છેલ્લે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. એટલે આ તમારો તરંગ લંબાઈ 1.64 ગુણ્યા 1.64 એંગસ્ટ્રોમ.
આ યાદ એવું જોઈએ સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p દ બ્રોગલી તરંગ લંબાઈ. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.